શું યુપીઆઈમાં પિન નાખ્યા વગર પૈસા કપાય ખરા? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને એનપીસીઆઈએ જે એક નવી અપડેટ આપી છે યુપીઆઈને લઈને, એ અપડેટ એક વખત અપ્લાય થઈ જશે, એના પછી પિન વગર કપાવા લાગશે. તો જો તમે જાણવા માંગતા હોય કે કઈ રીતે કપાવાના છે અને પિન વગર કપાશે તો એની સિક્યોરિટીનું શું થશે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે કુંજ ઠક્કર. યુપીઆઈ એટલે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસને આપણે સૌ ઓળખીએ છીએ. આપણે દરેક વ્યક્તિ મહિનામાં 15-20 ટ્રાન્ઝેક્શન યુપીઆઈથી તો કરતા જ હશે, અને એટલે જ કદાચ દર મહિને યુપીઆઈ પ્રીવિયસ મંથની હાઈ તોડીને ટ્રાન્ઝેક્શનમાં રેકોર્ડ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન્સ કરતું હોય છે. હવે આ યુપીઆઈમાં એક નવી અપડેટ જાહેર કરી હતી માર્ચ મહિનામાં એનપીસીઆઈએ. એનપીસીઆઈ એટલે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેમણે યુપીઆઈની સિસ્ટમ ડેવલપ કરી છે. એમાં એક યુપીઆઈ લાઇટ સિસ્ટમ એટલે ઓન ડિવાઇસ વોલેટની જાહેરાત કરી હતી. આ સિસ્ટમને લોન્ચ કરવાની જાહેરાત કરી છે આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસે. આ સિસ્ટમને યુપીઆઈ લાઇટ કહેવામાં આવશે. આમાં શું થશે, આપણા ડિવાઇસમાં જ એક વોલેટ હશે, જે વોલેટમાં પૈસાનું બેલેન્સ હશે. આ બેલેન્સ આપણે એ વોલેટમાં જે તે યુપીઆઈ એપ આપણે વાપરીએ છીએ ને, એ એપમાં જ એક વોલેટ ક્રિએટ થશે, જેમાં આપણે આપણા યુપીઆઈ લિંક બેંક એકાઉન્ટમાંથી પિન એન્ટર કરીને એમાંથી ડેબિટ કરીને આમાં પૈસા ક્રેડિટ કરીશું, જે ઓન ડિવાઇસ વોલેટ છે આપણું એમાં. આ ડિવાઇસમાં જે વોલેટ હશે ને, એ વોલેટથી આપણે ક્યાંય બી પેમેન્ટ કરવું હશે તો એમાં ના પિનની જરૂરત પડશે, ના ઇન્ટરનેટની જરૂરત પડશે. આ ટેકનોલોજી લો વેલ્યુ ટ્રાન્ઝેક્શન્સ માટે ડેવલપ કરવામાં આવી છે. એટલે જે નાના નાના ટ્રાન્ઝેક્શન થતા હોય ને, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા સુધી, આ ટ્રાન્ઝેક્શન આ ટેકનોલોજીના માધ્યમથી કરવામાં આવશે, જેમાં ઓન ડિવાઇસ વોલેટનું બેલેન્સ યુઝ થશે. આ ટેકનોલોજી યુઝ કરવા માટે આપણે ઇન્ટરનેટની જરૂરત નહીં પડે, અને જ્યારે બી આપણે આ યુપીઆઈ લાઇટ સિસ્ટમ યુઝ થતી હશે કે પછી આપણા વોલેટમાંથી ઓન ડિવાઇસમાં જ જે વોલેટ છે એ વોલેટમાંથી આપણે પૈસા કપાતા હશે ને, તો એવા સંજોગોમાં આપણે પિન પણ એન્ટર નહીં કરવો પડે. જ્યારે આપણે વોલેટમાં પૈસા લાવવા છે ત્યારે ઇન્ટરનેટની જરૂરત પડશે ને ત્યારે પિન યુઝ કરવો પડશે. તો હવે સૌથી પહેલાં હું તમને લિમિટ જણાવવા માંગુ છું કે કેટલા વેલ્યુના ટ્રાન્ઝેક્શનને લો વેલ્યુ ટ્રાન્ઝેક્શન કહેવાય અને કેટલું બેલેન્સ આપણે રાખી શકીશું. સૌથી પહેલાં તો મેક્સિમમ ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ 200 રૂપિયા હશે. એટલે 200 રૂપિયાથી વધારે મોટું ટ્રાન્ઝેક્શન હશે તો પિન એન્ટર કરવો પડશે, અને એ ટ્રાન્ઝેક્શન આપણે આ વોલેટથી નહીં કરી શકીએ. અને વોલેટમાં આપણે મેક્સિમમ 2000 રૂપિયા જ લોડ કરી શકીશું હાલની લિમિટ પ્રમાણે. હવે પિનની જરૂરત નથી પડવાની આ 200-200ના ટ્રાન્ઝેક્શન માટે. તો યાર મારા માટે તો 200 રૂપિયા બી મોટી રકમ કહેવાય. સેફટીનું શું, વોલેટમાં જે પૈસા છે એ સેફ તો રાખવા પડે ને. તો એમાં ચોખ્ખે ચોખ્ખું એનપીસીઆઈની ગાઈડલાઇન્સમાં લખ્યું છે કે જે પણ વ્યક્તિ પોતાના વોલેટમાં ટ્રાન્સફર કરે છે ને, આ વોલેટ આપણા યુપીઆઈ જે એપ્સ યુઝ કરીએ છીએ એમાં જ હશે. એ યુપીઆઈ એપ અત્યારે બી હું અગર ચાલુ કરું છું તો એમાં મારો પાસકોડ નાખવો પડતો હોય છે. એટલે એનપીસીઆઈની ગાઈડલાઇન્સમાં લખ્યું છે કે આપણે એપ્લિકેશન યુઝ કરવા માટે જે પાસકોડ એન્ટર કર્યો છે, ફિંગરપ્રિન્ટ યુઝ કર્યું છે, પેટર્ન યુઝ કર્યું છે, કોઈ પણ જાતના બાયોમેટ્રિક એટલે ફેસ આઈડી યુઝ કર્યા છે, એ બધાથી આપણું આ વોલેટનું બેલેન્સ આપણે સિક્યોર રાખી શકીશું. હવે મને સવાલ એ થાય છે કે આ યુપીઆઈ લાઇટ લોન્ચ કરવાની જરૂરત જ કેમ પડી છે? તો આરબીઆઈ અને એનપીસીઆઈના વેબસાઇટ પરથી મને ટોટલ 4 ફાયદા દેખાય છે એના. સૌથી પહેલો, મને ફાસ્ટર સ્મોલ વેલ્યુ ટ્રાન્ઝેક્શન, એટલે જ્યારે આપણે પિન જ એન્ટર નથી કરવાનો, ફટાફટ સ્કેન કરીએ એટલે પૈસા જતા રહે સામેવાળા વ્યક્તિમાં, એ ફટાફટ ટ્રાન્સફર થવા લાગે. એના સિવાય નો ઇન્ટરનેટ રિક્વાયર્ડ, એટલે ક્યારે એવું બનતું હોય છે કે કોઈક જગ્યાએ આપણે ગયા છે ત્યાં ઇન્ટરનેટનો પ્રોબ્લેમ છે તો પેમેન્ટ કરવામાં બહુ તકલીફ થતી હોય છે. પિન એન્ટર કરવા બહાર જાઓ, બહાર જઈને ઘણા લોકો પેમેન્ટ કર્યા વગર જતા રહે ને, આવી જે તકલીફો થાય છે ને એ તકલીફો થતી અટકી જાય. ત્રીજું, આપણી બેંક સ્ટેટમેન્ટ લાંબી નહીં થઈ જાય. આ 50, 100, 150, 200 રૂપિયાના જે યુપીઆઈ પેમેન્ટ આપણે કરેલા હોય છે ને, એના લીધે બેંક સ્ટેટમેન્ટ 2 કે 3 પાનાની થઈ જાય દર મહિને. આ નહીં થાય કારણ કે આપણે એક જ સિંગલ ટ્રાન્ઝેક્શન કર્યું છે બેંકમાંથી 2000 રૂપિયાનું, અને એ 2000માંથી આપણે નાના ટ્રાન્ઝેક્શન કરવાના છે આપણા વોલેટના બેલેન્સમાંથી. અને ચોથો અને કદાચ સૌથી મોટો ફાયદો જે યુપીઆઈ લાઇટનો થવાનો છે ને, એ આપણા દેશની બેન્કિંગ સિસ્ટમને થશે. અત્યારે શું થાય છે કે જેટલું બી ટ્રાન્ઝેક્શન હોય, નાની રકમનું કે મોટી રકમનું, એ બેંકમાં ઓથોરાઇઝેશન માટે જાય, બેંક ઓથોરાઇઝ કરે પછી જ એ પૈસા કપાતા હોય છે. આ કારણના લીધે બેંકની સિસ્ટમ પર ઘણા બધા ટ્રાન્ઝેક્શન એકસાથે આવી જતા હોય છે. હવે આપણા દેશમાં યુપીઆઈનો, આરબીઆઈનો ટાર્ગેટ છે 1 બિલિયન ટ્રાન્ઝેક્શન સુધી આપણે પહોંચવું છે. તો એના માટે જે આ નાના ટ્રાન્ઝેક્શન છે ને, એનો લોડ અગર સિસ્ટમ પર નથી પડતો તો પછી સિસ્ટમ વધારે ફ્રી રહે છે મોટા ટ્રાન્ઝેક્શન્સ માટે. અને આ જોઈને મને તો આ બંને બાજુ વિન વિન દેખાઈ રહ્યું છે કે કસ્ટમર્સને બી ફાયદો અને બેંક્સને પણ ફાયદો આનાથી. બીજા બી ઘણા બધા ટર્મ્સ છે યુપીઆઈ લાઇટના જે મેં વાંચ્યા છે, જે હું તમારી જોડે શેર કરવા માંગુ છું. સૌથી પહેલાં
આપણે જે વોલેટમાં બેલેન્સ રાખીશું એમાં આપણને કોઈ પણ જાતનું વ્યાજ નહીં મળે, ઇન્ટરેસ્ટ બેરિંગ નથી. જે યુપીઆઈ લાઇટનું બેલેન્સ હશે, જે આપણા વોલેટનું બેલેન્સ હશે ને, એ આપણને જે પણ યુપીઆઈ એપ છે એની હોમ સ્ક્રીનમાં જ દેખાશે, એટલે આપણે અકાઉન્ટ બેલેન્સ ઘડી ઘડી ચેક નહીં કરવું પડે. ત્રીજું, આપણે કોઈ પણ ટ્રાન્ઝેક્શન 200 રૂપિયાથી નીચેની એક વાત કરીશું ને, તો એ ડિફોલ્ટ આપણા વોલેટ બેલેન્સમાંથી જ કપાશે. એટલે અગર આપણે વોલેટમાં બેલેન્સ રાખ્યું છે તો એમાંથી પહેલાં કપાશે અને એમાં બેલેન્સ પતી જાય પછી જ આપણા બેંક એકાઉન્ટમાંથી એ ટ્રાન્ઝેક્શન થશે. અને ચોથું, દરેક વ્યક્તિ અલગ અલગ એપ જો વાપરતા હોય યુપીઆઈના, તો એ દરેક એપમાં વોલેટમાં બેલેન્સ રાખી શકશે. યુપીઆઈનું આ જે નવું ફીચર છે એ ફીચર વિશે તમને શું લાગ્યું? તમારી પ્રોબ્લેમ સોલ્વ થાય છે કે નહીં એ મને કમેન્ટમાં જણાવજો. અને આ ફીચર ચાલુ થશે તો શું તમે આ વોલેટનો યુઝ કરશો કે નહીં એ પણ મને જણાવજો. આપણે એક વાત કહુંમાં ફરી મળીશું. આવી જ માહિતી જે તમે બીજે ક્યાંય ના સાંભળી હોય ને, એ માહિતી મેળવવા માટે VTVGujarati.com પર એક વાત કહું જોતા રહેજો. ધન્યવાદ.